સુરતમાં વર્ષ 2022થી 13 જેટલી કાર મોટર ચોરીના હાઈટેક ચોર ટોળકીના આરોપી એવા યુપીવાસી ઇમરાનને સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે વલસાડના કિલ્લાપાડી ખાતેથી વી ટ્રાન્સપોર્ટ ખાતે ઝડપી પાડ્યો છે। સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે એક મોટી સફળતા હાંસલ કરતા વર્ષ 2022થી 13 જેટલા ગંભીર ગુનામાં નાસ્તા ફરતા આંતરરાજ્ય કાર ચોર ગેંગના સક્રિય સાગરીતને ઝડપી પાડવામાં સફળતા મળી છે। શહેરના નાયબ પોલીસ કમિશનરની સૂચના હેઠળ ક્રાઇમ બ્રાન્ચના ચેન સ્નેચિંગ સ્કોડ દ્વારા લાંબા સમયથી રીઢા ગુનેગારો પર વોચ રાખવામાં આવી હતી। આ દરમિયાન ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી મળેલી સચોટ બાતમીના આધારે વલસાડ જિલ્લાના કિલ્લાપાડી ખાતે આવેલા વી ટ્રાન્સપોર્ટના ગોડાઉન પાસેથી મૂળ યુપીના આરોપી મોહમ્મદ ઇમરાન ફયાઝુદ્દીન ખાન કુરેશીને દબોચી લીધો હતો। તો પકડાયેલા આરોપી ઇમરાન જે ગેંગનો સભ્ય છે તે અત્યંત આધુનિક અને હાઈટેક પદ્ધતિથી મોંઘીદાટ ફોર વ્હીલર કારોની ચોરી કરવા માટે કુખ્યાત છે। આ ગેંગના સભ્યો સૌપ્રથમ કારના ટાયર પાસેથી હાથ નાખી હોર્નના વાયર કાપી નાખતા હતા જેથી એલાર્મ વાગે નહીં। ત્યારબાદ એલન કી વડે દરવાજાનું લોક ખોલી અંદર પ્રવેશતા હતા। કાર ચાલુ કરવા માટે તેઓ સાદી ચાવીના બદલે એક્સ ટૂલ, ઓટો ડાયગ્નોસ્ટિક ટૂલ, લેપટોપ અને ECM જેવા સાધનોનો ઉપયોગ કરી સિસ્ટમ પ્રોગ્રામ કરીને ગણતરીની મિનિટોમાં કાર સ્ટાર્ટ કરી લેતા હતા। ચોરી કર્યા બાદ પકડાઈ ન જવાય તે માટે તેઓ તુરંત જ કારમાંથી GPS અને ફાસ્ટેગ કાઢીને ફેંકી દેતા હતા। આરોપીની પૂછપરછમાં બહાર આવ્યું છે કે વર્ષ 2022માં જ્યારે આ ગેંગના અન્ય સાગરીતો અનિરુપે છોટુ ગાયરી અને અયુબલી ઉર્ફે ગુરુની ધરપકડ થઈ હતી ત્યારે મોહમ્મદ ઇમરાનનું નામ ખુલ્યું હતું। ત્યાંથી તે પોલીસને હાથ તાળી આપવા માટે પોતાના વતન ઉત્તર પ્રદેશ ભાગી છૂટ્યો હતો। પોતાની ઓળખ છુપાવવા અને ધરપકડથી બચવા માટે તેને ટ્રક ડ્રાઈવર તરીકે કામ કરવાનું શરૂ કર્યું હતું અને અલગ અલગ રાજ્યોમાં ટ્રક લઈને ફેરા મારતો હતો। તે ચોરી કરેલી કાર પર મહારાષ્ટ્ર, રાજસ્થાન અથવા ઉત્તર પ્રદેશના ડુપ્લિકેટ નંબર પ્લેટ લગાવીને અન્ય રાજ્યોમાં વેચી દેવામાં માહિર હતો। આરોપી ઇમરાન વિરુદ્ધ સુરત શહેરના વિવિધ પોલીસ સ્ટેશનોમાં કુલ 13 જેટલા ગુના નોંધાયા છે। જેમાં અડાજણ પોલીસ સ્ટેશનમાં 3, રાંદેર પોલીસ સ્ટેશનમાં 4, પૂણા પોલીસ સ્ટેશનમાં 2, સરથાણા પોલીસ સ્ટેશનમાં 3 અને લિંબાયત પોલીસ સ્ટેશનમાં 1 ગુનાનો સમાવેશ થાય છે। હાલ લાંબા સમયથી નાસ્તા ફરતા રીઢા ગુનેગારને પકડી પાડી ક્રાઇમ બ્રાન્ચે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।